રાજકોટ શહેરના વોર્ડ નંબર 14માં આવેલા ખુલ્લા 2 પ્લોટ પર ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના નિર્માણ તથા ખાતમુહૂર્ત સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પ્લોટો પર અંદાજે 75 જેટલા ઘટાદાર વૃક્ષો આવેલા છે, જે બાંધકામના લીધે કપાવાની સંભાવના છે। આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટેનો વોકળો પણ બુરાઈ જવાની અને કોર્પોરેશન દ્વારા તેની દિવાલ પાડી દેવાયાનો આક્ષેપ કરાયો છે। જો આ જગ્યાએ બાંધકામ થશે તો નજીકના 1500થી વધુ ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે તેવી ચિંતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત તંત્ર પાસે માંગ કરી છે કે કેટલા વૃક્ષો કપાશે તેની સ્પષ્ટતા કરવામાં આવે અને ઘરોમાં પાણી નહીં ભરાય તેની ખાતરી અપાય। જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કોઠારે કોલોની યુવા ગ્રુપ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા। તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બાબતે કરવામાં આવેલ છે। એમાં રાજકોટ શહેરના વોર્ડ નંબર 14 કે જ્યાં આપણે ઊભા છે તે વોર્ડ નંબર 14ના મારી પાછળ જે ખુલ્લા 2 પ્લોટ છે એ પ્લોટ ઉપર એક ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે। તે કોમ્યુનિટી હોલ જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવે છે તેનો અમારે લતાવાસીઓ દ્વારા વિરોધ છે, કારણ કે આ બાબતે કમિશનરને અમે રજૂઆતો કરેલી છે કે ભાઈ અહીંયા 75 ઘટાદાર વૃક્ષો છે, એટલે જો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તો એ વૃક્ષો કાપવા પડે એવી પરિસ્થિતિ છે। બીજું કે વોકળો છે, તો વોકળા ઉપર કોઈ પણ નાગરિક જ્યારે બાંધકામ કરે છે ત્યારે ધ્વસ્ત કરે છે। સામે નટેશ્વર ધામ મંદિર છે, તેની દિવાલ પણ તાજેતરમાં કોર્પોરેશન દ્વારા પાડી નાખવામાં આવી હતી। તો કોર્પોરેશન ખુદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ 2 માળનું અહીંયા બાંધકામ કરશે તો લોકોના 1500થી વધુ ઘરમાં પાણી ભરાવાની એક દહેશત છે। અને આજે જ્યાં વોકળો બંધ થયો છે ત્યાં માસ્ટર સોસાયટી આ વોકળો આવે છે, ડિવિઝન વર્કશોપથી અહીંયા પાણી આવે છે। વરસાદી પાણી એમને ખબર ન હોય કે અહીંયા વરસાદી પાણી કેટલું આવે છે। અધિકારીઓ ઓફિસમાં બેસી અને વોકળાઓ વેચી મારે છે, એટલે આ વોકળો છે એ વેચવા નહીં દઈ અને આની ઉપર જે પ્રોજેક્ટ હાથ ધરવાનો છે એનો અમારે ખુલ્લો વિરોધ છે। કોઈ પણ કામ વિકાસના નામે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ આચરવામાં આવશે તો એના પરિણામ ભાજપે અને આ કમિશનરે ભોગવવા પડશે। અને જે 75 વૃક્ષો છે દરેક વૃક્ષને નંબર આપેલા છે, એટલે એને અમને કહેવું પડશે કયા નંબરનું કેટલું વૃક્ષ કાપવામાં આવશે। એ જો નહીં કે અથવા અમારે પાણી ભરાશે નહીં ભરાય એવી એને ખાતરી આપવી પડશે। જો એ નહીં આપે તો આગામી દિવસોમાં આજે અમે ધરણાનો કાર્યક્રમ લતાવાસીઓ દ્વારા બેઠા છે, આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરના બંગલા સામે પણ ધરણા અને કાર્યક્રમો કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।